નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકારું છું. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં રેસિપ્રોકલ પ્રોનાઉન્સ જોશું, એટલે કે પારસ્પરિક સર્વનામ. વોટ ઇઝ ધ રેસિપ્રોકલ પ્રોનાઉન્સ? તો પારસ્પરિક સર્વનામ શું છે? તો પ્રોનાઉન ધેટ શો ધ મ્યુચ્યુઅલ એક્શન ઓર ધ રિલેશનશિપ. અહીં આપણે જોઈએ છે કે બે વસ્તુ કે વ્યક્તિ માટે જે ક્રિયા થતી હોય કે પછી સંબંધો હોય એને દર્શાવવા માટે જે સર્વનામ જે છે એને રેસિપ્રોકલ પ્રોનાઉન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ટાઈપ ઓફ ધ રેસિપ્રોકલ પ્રોનાઉન, એના પ્રકાર જોઈએ આપણે. તેમાં બે છે, ઈચ અધર એન્ડ વન અનધર. તો અહીંયા આપણે જોઈએ છે તો ઈચ અધર મીન્સ કે બે વ્યક્તિ માટે હોય, અને વન અનધર છે બે કરતાં વધુ માટે, એટલે કે વધુ લોકો અથવા તો વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય. હવે આપણે જોઈએ તો એના ઉદાહરણો. એક્ઝામ્પલ, ઈચ અધર, ધે લવ ઈચ અધર, ધ ટુ ફ્રેન્ડ્સ હેલ્પ ઈચ અધર. તો અહીંયા એનું ગુજરાતી આપેલું છે મિત્રો, કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે, અને બે મિત્રો છે એકબીજાને મદદ કરે છે. આ એનું ગુજરાતી આપેલું છે. હવે આપણે જોઈએ મિત્રો તો એક્ઝામ્પલ ઓફ ધ વન અનધર. તો વન અનધર માટેના ઉદાહરણો આપણે જોઈએ મિત્રો. ધ સ્ટુડન્ટ્સ હેલ્પડ વન અનધર, ધ સ્ટુડન્ટ્સ હેલ્પડ વન અનધર. ફેમિલી મેમ્બર ધ રિસ્પેક્ટ વન અનધર. તો અહીંયાનું આપણે ગુજરાતી જોશું કે વિદ્યાર્થીઓ છે એકબીજાને મદદ કરી, અને કુટુંબના જે સભ્યો છે કે પરિવારના સભ્યો એકબીજાને માન આપે. હવે આપણે જોશું તો એના મહત્ત્વના મુદ્દાઓ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. યુઝડ ઓનલી ફોર ધ મ્યુચ્યુઅલ એક્શન. અહીંયા આપણે એનો ઉપયોગ જે કરીએ છીએ એ એક પારસ્પરિક રીતે બે વ્યક્તિ કે વસ્તુ માટે જે ક્રિયા હોય એની માટે. સબ્જેક્ટ ઇઝ ધ ઓલવેઝ ધ પ્લુરલ, હંમેશા બહુવચનમાં હોય છે. તો અહીંયા એનું ગુજરાતી તમને આપેલું છે, પરસ્પર ક્રિયા માટે વપરાય છે, એટલે બે જણ માટે કે બે કરતાં વધુ માટે. અને સબ્જેક્ટ હંમેશા બહુવચન, એટલે કે કર્તા છે હંમેશા બહુવચનમાં હોય છે. તો વિડીયો જોજો, અને ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ આભાર.